કેમ છો બધા મજામાં? જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, દીવાબત્તી કરી નાખી છે. જય માતાજી, જય રામા પીરવ. નાસ્તાની તૈયારી થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ જગાડવા. હવે એનો વારો તાવનો આવ્યો છે એટલે આપણે હવે જઈએ છીએ જગાડવા. ઉભા થાવ, એમ તો નાસ્તો કરી લીધો, નાઈ ધોઈ નાખ્યા છે અને હવે તમારે નાસ્તો કરવાનો બાકી છે. અને હવે તમારો વારો આવ્યો ને એટલે અમારો વારો હતો એટલે પૂરો છે ને હવે તમારો વારો આવી ગયો છે. એટલે ઊભા થાવ ને દવાખાને લઈ જવાના છે. એક બોટલ ચડાવવાની છે, પછી ડોક્ટર કહે છે ચડાવવી પડશે, પણ આજ તો એક તો ચડાવી જ દેવાની છે બોટલ. કેમ તો બધા મજામાં? તો આપણને સારું છે ને, તાવ આવી ગયો છે. હવે આના તો તાવ આપણે આવ્યો છે સારો કરી દીધો, પણ હવે આપણે તાવ નો વાર આવી ગયો, પણ એમ કહેશે દવાખાને જવાનું છે. હવે ડોક્ટર આવે ને તો આપણે દવાખાને જવાનું છે અને આપણે લોહી પેલા દેવાનું છે, લેબોરેટરીમાં પાડીતાણે જઈશું, લોહી લેબોરેટરી કરવા દેવાનું છે અને પછી જવાનું છે દવાખાને. બહુ મજા છે નહીં જે રિપોર્ટ કરીને પછી આપણે દવા લેવા જવાનું છે. નાસ્તો તો કઈ કરવાનો નથી, પાણી ખાવાનું છે, ફ્રૂટ ખાવાનું છે. રિપોર્ટ થાય ને પછી બધું કરવાનું છે. ચાલે ભાખરી ખાવાની જ નથી. ભાખરી એને મજા ન આવે, મજા ન આવે તો નાસ્તામાં ભાખરી તો હોય જ છે. નાસ્તામાં ભાખરી હોય અમને કેમ કહેતા એમ ઘરે થાય ને તો હવે છે ને પછી બીજું કઈ નાખો ને તમે મળો કામ કરવાનો. મિત્રો આપણને તબિયત સારી નહોતી એટલે આપણે રિપોર્ટ કરાવ્યો છે. તો આપણે રિપોર્ટ આવી ગયો છે, લોહીનો રિપોર્ટ કરાવ્યો છે અને આમાં રિપોર્ટમાં આપણે ટાઇફોઇડ આવ્યો છે. આપણે જાગોને તો ટાઇફોઇડ સારો થઈ ગયો અને આપણે પાછો ટાઇફોઇડ આવ્યો છે. રિપોર્ટ આવી ગયો છે, આપણે જવાનું છે સાહેબ પાસે દવાખાને રિપોર્ટ લઈને. તો રિપોર્ટમાં કીધું ફોનમાં કે તમારે ટાઇફોઇડ છે એટલે બાટલો ચડાવો દો. તો આપણે અત્યારે બાટલો ચડાવવા જવાનું છે, 7 વાગ્યા છે એટલે સાહેબ આવી ગયા છે. તો પેલા કીધું સાહેબ આવી છે તો બાટલો ચડાવી. તો હવે આપણે જવાનું છે દવાખાને લઈને રિપોર્ટ લઈને. હાલો રિપોર્ટ લઈને જાય દવાખાને. ચાલુ તો આપણે તો તબિયત અચાનક બગડી ગઈ છે. તો આપણે જો બાટલો ચડાવી દીધો, પીળો બાટલો ચડાવ્યો છે અને આપણને ટાઇફોઇડની અસર છે એમ કીધું સાહેબ. એ સાહેબ ગયા છે બાય, આ એનું દવાખાનું છે નાનું મોટું, પણ આપણે રિપોર્ટ કરાવ્યો. સાંભળીના ડોક્ટર છે અને આપણને મજા નથી કે તમે સંજયભાઈ બાટલો ચડાવજો. તો મેં કીધું આપણે બાટલો ચડાવી દો. તો બોટલ ચડાવીને બહાર ગયા છે બીજા દર્દીના રિવાઇડમાં કે બીજા દર્દી આટો મારતા હોય કે જાતે આરામ કરો, કાંઈ વાંધો નહીં. તો આપણે બાટલો ચડાવી દીધો છે અને આપણે શાંતિ થાય હોવાનું છે. પછી ઘેરે જવાનું છે, બાટલો પૂરો થાય પછી. દવાખાનું છે સરસ મજાનું, તો સરસ મજાનું દવાખાનું છે એનું નાનું એવું. બાટલો પૂરો થવાની તૈયારીમાં છે. અડધો તો સડી ગયો છે, અડધો થઈ ગયો છે, અડધો થઈ ગયો છે. અડધો થાય એટલે જવાનું છે આપણે આવી ગયા છે દવાખાનામાં. મને મજા નહોતી પણ મને સારું થઈ ગયું છે કે હવે એનો વારો પાડ્યો છે. એટલે જો એમ આવી ગયા છે દવાખાનામાં. અહીંયા બાટલો ચાલુ છે, અહીંયા હું બેઠી છું. હુતા છે, ધ્યાન રાખીને બેહવું જ પડે ને. બધાયનો વારો પાડ્યો છે અને મજા કોઈને છે નહીં. મારો વારો પડી ગયો. દર્દી આવી ગયા છે. શું થયું? તો મિત્રો આપણે બાટલો સડી રહ્યો અને વૈયા છે ઘેરે કે 8:30 થઈ ગયા. બાટલો સડી રહ્યો ત્યાં. હવે ઘરે વૈયા બાટલો સડી એમ કીધું પાછું કાલે બાટલો ચડાવવા જવાનું છે. કેમ કે 3 બાટલા ચડાવવાના છે ને ગરદી થાય એટલે આપણે કંઈ દવાખાને રાખે નહીં. તો કે હવે પાછા તમે કાલે આવજો, દવા આપી દીધી. આપણે બપોરે સાંજના અત્યારે જમવામાં કાંઈ અનાજ ખાવાની ના પાડી છે એટલે આપણે હવે કઢીને ખીચડીને એવું બધું ખાવાનું છે. હળવો ખોરાક ખાવાનો. તો
રોટલો ભાખરી ખાશો તો કે પાછો તાવ આવી જાહે. તો હવે કીધું આપણે પહેલાં જમવાનું તો ખીચડીને બનાવી નાખ્યું છે અને આપણે બાટલો ચડાવ્યો એટલે હોય આપણે આમાં રહેવા દીધી છે કે વારા ઘડીએ 3 બાટલા ચડાવવાના છે કે હોય કટાવી નથી. હોય કીધું ભલે આમાં રહે, કેમ કે રોજ બાટલો ચડાવવા જવાનું હોય એટલે કીધું વારા ઘડીએ હોય પંચર પાડવા નહીં અને પછી દુખે બહુ પછી પંચર પાડે એટલે તો કીધું આપણે આમના હોય બેસી જ દો ભલે રહી ત્યાં પછી કાલ પાછો નવો બાટલો સર પાછું જવાનું છે. તો આપણે ઘેરે આવ્યા અને હવે આગળ જમવાનું થઈ જાય એટલે કઢીને ખીચડી ખાઈને પછી દવા પીને હોઈ જવાનું છે. પાછા જવાનું સવારમાં પાછા તપાસ કરવા જવાનું છે. કોઈનું લોહી નીકળે છે બહુ એટલે દેખાડવા જવાનું છે. ક્યાં તો રાખવાની છે, જો રાખવાની જ છે, કાઢવાની નથી જ તે. પણ આ તો કીધું ભલે અરે હવે દેખાડી આવશું હાલો હતો. પછી તો આપણે જમી લીધું. જમવામાં તો આપણે કઢીને દૂધ ઓલા ખીચડી અને દૂધ ખાધું છે. કઢી ભાત જે ખાવા છે, કઢી ભાત ખાતા હતા એટલે ખાધા નહોતા. આપણે ત્યારે ખીચડી અને દૂધ ખાઈ લીધું છે અને દવા આપી છે મોટા બધી બાટલી ઉધરસની અને ખોખા આપ્યા છે દવાના મોટા મોટા. આ કેટલા દી તો ચાલુ રાખવાના, 3 તો બાટલા ચડાવવાના છે. આ બધી દવા ચાલુ રાખવાની છે. કેટલી બધી આપી દીધી છે એ તો દવા પીવાની કે જમી લીધું છે તો દવા પી લો તમે. તો એ બધા ઘરનું કામ કરે ને આપણે તો ખાઈને ચડી ગયા છે એવી છાતીમાંથી તો દવા કે પીવી છે ને પાણી ભરતા હો એટલે હવે દવા પી લે. તો આ દવા આપી છે એ પીવી તો પડશે જ તે સારું કરવા હાટું થઈને. તો દવા પી લેવાની છે ને દવા પીને હું ગાવા મળી બાટલો ચડાવ્યો છે એટલે આંખી મળી છે ઘેરાવા. પહેલાં કીધું દવા પી લે પછી હોઈ જાય એટલે ઉપાડીને હવામાં પાછા નિરાયતે જોઈશું નાહી દઉં. અને આમ તો અત્યારે કાંઈ હવે છે નહીં, શું જવાનું છે એટલે તો આપણે વ્લોગ તેને પૂરો કરવાનો છે દવાખાનો. કેમ કે અચાનક તબિયત બગડી ગઈ, કેમ કે તાવ આવી ગયો, ટાઈફોઈડ થઈ ગયો છે. તો આપણે થોડોક એને વિડીયો ઉતાર્યો હતો. તો આ વિડીયોને આપણે હવે પૂરો કરી દેવાનો છે, કેમ કે રોજ 3 બાટલા ચડાવે. એક દી કાલ પાછો લાગે તો બીજો બાટલો ચડાવીશું તો એનો બનાવશું. ત્યાં ગડદી હોય ડૉક્ટર દવાખાને નાનું થશે ગડદી હોય એટલે કંઈ વિડીયો ઉતારાય નહીં. તો કીધું તો આ ઉતારી લેવી અને દવા આપી દીધી છે. તો હવે દવા પીને પૂછ જાય. પાછા ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય અને સીતારામ.